અમરેલીમાં સાવરકુંડલાના ચરખડિયા ગામમાં હની ટ્રેપના કેસમાં પોલીસે કાર્યવાહી કરી। પોલીસે ગણતરીના દિવસોમાં ગેંગના 4 શખ્સોને ઝડપી લીધા। જોકે ગેંગ લીડર સહિત અન્ય શખ્સો પોલીસ પકડથી દૂર છે। ફરિયાદી યુવક સોશિયલ મીડિયાના માધ્યમથી આરતી નામની યુવતીના સંપર્કમાં આવ્યો। યુવતી તેને હાથસણી રોડ પર મળવા માટે આવી। બંને કારમાં જઈ રહ્યા હતા। આ સમયે રસ્તામાં 4 ગાડીમાં 8 શખ્સો આવ્યા અને ફરિયાદી યુવકની કારને ઘેરી લીધી। પોતાની ઓળખ પોલીસ તરીકે આપી। બાદમાં યુવકને દુષ્કર્મના કેસમાં ધમકાવી તેની કારમાંથી ઉતારી દીધો અને આરોપીઓ પોતાની કારમાં બેસાડીને લઈ ગયા। રસ્તામાં યુવકના હાથમાં હથકડી બાંધી 6 લાખની માંગ કરી। યુવકને બાદમાં તેના ગામમાં લવાયો। આ સમયે યુવક ચાલાકી વાપરી પોતાના ઘરની દિવાલ કૂદીને ભાગી ગયો। બાદમાં પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી। પોલીસે આરતી નામની યુવતી સહિત 8 આરોપી સામે ગુનો નોંધ્યો છે। આ ગુનાના આરોપી કૌશિક ધજડી ગામનો હોવાનું સામે આવ્યું છે, જ્યારે અસ્મિતા ચાવડા મહુવા વિસ્તારની છે। હરેશ અને જયસુખ ધાંધડ બંને સુરતના છે। આ ચારેય આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરતા ચારેયને 3 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે। જે તે સમયે 7 થી 8 માણસો સામે ગુનો અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવેલો હતો। હાલના તબક્કે 4 વ્યક્તિઓ પકડાઈ ગયેલ છે અને બીજા નામો પણ ખુલવા પામેલ છે, પણ એ આરોપીઓ પકડવાના બાકી હોવાથી નામ ડિક્લેર કરતા નથી। આખી ગેંગ જે છે એ ગેંગને ટ્રેક કરવામાં આવી છે અને ટ્રેસ કરી લીધેલી છે અને આ મુખ્ય જે 4 વ્યક્તિઓ છે એ અત્યારના અને એનો હજી એક ગેંગ લીડર છે એ બાકી છે, એ પકડી લેવામાં આવશે આગામી દિવસે।